નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આંગણવાડી બહેનોના પગાર વધારો મંજૂર થયા બાદ પણ હજુ સુધી એમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે, તો એના માટે એક મહત્વની જાહેરાત સામે આવી છે। આંગણવાડી કર્મચારીઓને મંજૂર વેતન વધારો ચૂકવવામાં વિલંબ બાબતે મહિલા કર્મચારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। જિલ્લામાં ફરજ બજાવતી આંગણવાડી કર્મચારીઓને ગુજરાત હાઈકોર્ટ દ્વારા વેતન વધારો આપવાનો આદેશ કરવામાં આવ્યો હોવા છતાં પણ તંત્ર દ્વારા વધારેલી રકમની ચૂકવણી કરવામાં વિલંબ હજુ સુધી કરવામાં આવી રહ્યો છે। એ મુદ્દે આંગણવાડી કર્મચારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે। આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કર્મચારીઓને 24,800 લેખે વેતન ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો છે। આંગણવાડી કર્મચારીઓને લઘુત્તમ વેતન મળે તે માટે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સતત લડત ચલાવવામાં આવી રહી છે। હાઈકોર્ટ દ્વારા પણ આદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે। આ કર્મચારીઓને હજુ સુધી લઘુત્તમ વેતન પણ આપવામાં આવ્યું નથી। હાલમાં પણ સંચાલકને 10,500 અને સહાયકોને 5500 રૂપિયા વેતન આપીને તેમનો આર્થિક રીતે શોષણ કરવાનું હજુ પણ ચાલુ છે। આ ઉપરાંત આંગણવાડી કર્મચારીઓ પાસેથી અન્ય પ્રકારની કામગીરી કરાવી નહીં તેમજ તે સહિતના જૂના અનેક પડતર પ્રશ્નો પણ લાંબા સમયથી અણઉકેલ્યા છે, તો આ તમામ પ્રશ્નોનું સમાધાન થાય અને આંગણવાડી કર્મચારીઓને ન્યાય મળે તે માટે માંગણી કરવામાં આવી છે। તો આવેદનપત્રના કાર્યક્રમમાં અમરેલી જિલ્લામાંથી મોટી સંખ્યામાં આંગણવાડીમાં કામ કરતી મહિલાઓ જોડાઈ હતી। તો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।